નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં વધતા જતા યુવાનોના વ્યસને સમાજને ચિંતામાં નાખી દીધું છે. અત્યારે યુવાનોમાં જે આ વ્યસન ફેલાઈ રહ્યું છે તે ખૂબ એક ચિંતાનો વિષય બની ગયું છે. વારંવાર અત્યારે નાના નાના યુવાનો પણ વ્યસની બની ગયા છે. તમે જુઓ તો 14 વર્ષના છોકરાઓ પણ એક માવા ખાવા લાગ્યા છે, વિમલો ખાવા લાગ્યા છે, અને એક વાત એવી અને આપણને હચમચાવી દે તેવી કે હવે તો નાના નાના 14 વર્ષના છોકરાઓ પણ દારૂ પીવા લાગ્યા છે. આ વાત આપણને ગળેથી ન ઉતરે તેવી છે, પરંતુ અત્યારે આ વાત અને આ વિષય છે તે સમાજમાં ખૂબ ઉગ્ર રીતે ફેલાઈ રહ્યો છે. આપણે જોઈએ તો અત્યારે સમાજમાં વ્યસનો ખૂબ વધી ગયા છે. તેમાં પછી તમે વાત કરો કે દારૂ, ડ્રગ્સ, વિમલ, માવા, તમાકુ, ખપે તે વ્યસની પદાર્થની વાત કરો, સમાજમાં તેનું પ્રમાણ ખૂબ છે. કદાચ એટલા પૈસા જો બાળકોના ભણતરમાં ખર્ચી દીધા હોત તો સમાજ કેટલું આગળ નીકળી ગયો હોત. અત્યારે જોઈએ છે કે સમાજમાં હજારો રૂપિયાનો દારૂ વેચાય છે. કદાચ એ દરરોજના હજારો રૂપિયા બાળકોના શિક્ષણ માટે જો ઉપયોગી દીધા હોત, એનો ઉપયોગ બાળકના શિક્ષણ માટે કર્યો હોત તો અત્યારે આપણે કેટલા આગળ હતા અને અત્યારે આપણા બાળકો કેટલા વિકસી શક્યા હોત અને કેટલા બાળકોમાં સુધારા આવી ગયા હોત. અત્યારે બાળકો રખડે છે અને માતા પિતાઓ વિમલ માવો ખાય છે, ગમે ત્યાં થૂકી દે છે. હા, વાત તો કરી દીધી કે તમે વિમલ માવો ખાઓ છો, પરંતુ કોકની દિવાલો તો ન બગાડો. અત્યારે મોટા ભાગના લોકો એવા છે કે વિમલ માવો ખાય છે અને કોકની દિવાલો બગાડી નાખે છે. કોકને સારી રીતે ઘરનો કલર કરેલો હોય અને કલરને તમે બગાડી દીધો. હવે વિચાર તો કરો કે વ્યસન તમે કરો છો ને નુકસાન બીજાને પહોંચાડો છો. આવા સવાલો વારંવાર ઉઠતા અને તેના કારણે અત્યારે સમાજમાં આ વ્યસન એક ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે ગૃહમંત્રી દ્વારા આના પર નિર્ણયો લેવાયા છે અને આ નિર્ણયમાં તેમણે કહ્યું છે કે હવે બજારમાં ક્યાંય પણ આવા વ્યસની પદાર્થો જોવા મળશે, નશાકારક પદાર્થો જોવા મળશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. અને જો આ નશાકાર પદાર્થોને આ જાહેરાત કરી દેવામાં આવી છે અને છતાં પણ આ નશાકારક પદાર્થો જો દુકાનોમાં વેચાતા હશે તો આવા લોકોને જે દુકાનદારો હશે તે દુકાનદારોને પકડી પાડવામાં આવશે અને દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. પછી તમે જુઓ કે ચાની દુકાન હોય કે કરિયાણાની દુકાન હોય, મોટે ભાગે ચાની દુકાન અને કરિયાણાની દુકાન પર જ વિમલ માવા અને આવું બધું વેચાતું હોય છે. અને આ વિમલ માવાનું નુકસાન જે થાય છે તે લોકોને ખબર નથી પડતી, પરંતુ ધીમે ધીમે રહેતા ખૂબ મોટું નુકસાન થાય છે. અને અત્યારે વાલીઓએ પણ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે જેવા સંસ્કાર વાલીઓમાં છે તેવા બાળકોમાં જરૂરથી આવવાના છે. અને અત્યારે મોટા ભાગના વાલીઓ વિમલ માવા ખાય છે. ચાનું વ્યસન કદાચ ઠીક કહી શકાય છે, પરંતુ આવા વ્યસનોના કારણે હવે આપણે આપણા બાળકોને એક ઊંડી અસર પાડી રહ્યા છીએ. આપણે જોઈએ છીએ કે જેવા વર્તાવ આપણામાં હશે તેવા જ વર્તનો તેમના બાળકોમાં હશે. એટલે વાલીઓએ આ વાતને લઈ અને એક સતર્ક રહેવાનું છે કે તેઓ આવા વ્યસન થઈ ગયું હોય તો તેને ધીરે ધીરે છોડે. અને આ વ્યસનો છે તે શરીરને નુકસાન પહોંચાડે છે અને બાળકો પર ઊંડી અસર પાડે છે. તો આ બાબત પર તમારું શું કહેવું છે અને જે સરકારે નિર્ણયો લીધા છે તે બાબત પર પણ તમારું શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. અત્યારે અમદાવાદની લગભગ 12 જેટલી શાળાઓમાં એલર્ટ અપાઈ ગયું છે. લગભગ 12 જેટલી શાળાઓ, એટલે તમે વિચાર કરો કે 12 શાળાઓમાં કેવી રીતે એલર્ટ અપાયું હશે અને એટલા બધા વિદ્યાર્થીઓ પર એવું મોટું શું સંકટ હશે. પરંતુ તેનું મુખ્ય કારણ છે કે જે ભણતા શાળાઓમાં બાળકો છે તે બાળકોના વાલીઓના ફોનમાં મેસેજ આવ્યો, એક મેલ આવ્યો અને તેમાં એવું લખેલું હતું કે અત્યારે તરત જ તમારા બાળકોને શાળાથી લઈ આવો. અને મેલમાં એવું પણ લખેલું હતું કે આ શાળા છે તેને 1 અને 11 ઉડાડી દેવામાં આવશે, બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. આના કારણે આની જાણ શિક્ષકોને થતા શિક્ષકોએ શાળામાં છુટ્ટી આપી દીધી, બાળકોને રજા આપી દીધી. અને સાથે જ ત્યાંની આજુબાજુની શાળાઓ હતી કે જ્યાં મેલ ન આવ્યો હતો છતાં પણ તે શાળાઓમાં એલર્ટ અપાયું. તેના કારણે બીજી શાળાઓમાં પણ સતર્ક રહી અને બીજી શાળાઓમાં પણ આવી જ રીતે રજા દઈ દેવામાં આવી હતી. આ એક એવી ઘટના છે કે આપણને લાગે કે આવી રીતે વિસ્ફોટક પદાર્થ અને આવો મેલ કોનો આવ્યો હશે. અને આ મેલને નહીં અને અમિત શાહે પણ
અમિત શાહે પણ જાળવણી કરી અને તેઓએ પણ લખ્યો મેસેજ અને ત્યાંના જે પોલીસ કર્મીઓ છે તેમને પણ સાવધાન રાખવામાં આવ્યા હતા કે કદાચ એવી ઘટના ઘટે અને આવું થાય તો ત્યાંના લોકોને બચાવવા કેવી રીતે તેના માટે આવી બધી કામગીરીઓ ચાલી રહી છે. અને અમિત શાહે પણ આ લોકોમાં ભય ના ફેલાય, બાળકોને, વિદ્યાર્થીઓમાં ભય ના ફેલાય તે માટે કોઈને આ વાત ફેલાવવાની નથી અને કોઈમાં ભય ફેલાવવાનો નથી, એવી અફવા ફેલાવવાની નથી. અને જ્યારે આ બોમ્બ વિસ્ફોટની વાત થઈ હતી ત્યારે ત્યાંના શિક્ષકોમાં તો અફરાતફરી મચી ગઈ હતી અને આ એક ભયનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ આવો કઈ ઘટના હજી સુધી ઘટી નથી, પરંતુ આવો મેલ આવવાના કારણે શાળાઓને સતર્ક રાખવામાં આવી હતી. અમદાવાદ